નમસ્કાર, આપની પોતાની ચેનલ નર્મદા નિર્મિત આવો મળીએ કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આવો મળીએ કાર્યક્રમમાં આજ રોજ આપણે મળી રહ્યા છીએ માનનીય નીતાબેન દેવેન્દ્રભાઈ પટેલ કે જેઓ ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રસાયણશાસ્ત્ર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આજે આવો મળીએ કાર્યક્રમમાં એમની સાથે જે વિષય પર થોડાક વિચારોની આપલે કરવાની છે એ વિષય પણ બહુ સુંદર છે. માન્યતા બદલો, જીવન બદલો. તાજેતરમાં જ ભરૂચમાં જે પુસ્તક ઘર છે એ દ્વારા એક બીલીપત્ર નામનો કાર્યક્રમ યોજાયો. એમાં એમણે આ જ વિષય પર બહુ સુંદર વિચારો રજૂ કર્યા અને તરત જ શ્રી નર્મદાએ એ તક ઝડપી અને એમને વિનંતી કરી અને આજે એવું આપણા ચેનલ નર્મદાના સ્ટુડિયોમાં છે. નીતાબેન, આપણું ચેનલ નર્મદાના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આનંદ એ વાતનું છે કે 2011માં પણ વિચારોનું વિશ્લેષણ એવા એક વિષય પર આપણે આવો મળીએ કાર્યક્રમમાં જ દર્શકો સુધી આપણા વિચારો પહોંચાડ્યા હતા અને ઘણા સારા એ પ્રસારણ પછી ઘણા સારા અમને પ્રતિભાવ મળ્યા હતા. તો આજે આ વિષય આપ પસંદ કર્યો છે કે માન્યતા બદલો, જીવન બદલો. તો માન્યતા એટલે શું, નીતાબેન? માન્યતા એ માહિતીમાંથી ઉદ્ભવતી હોય છે. માહિતી આપણા આખા જીવન દરમિયાન માહિતીનો ભંડાર આપણા મન સુધી પહોંચતો હોય છે અને આ માહિતીનો સ્વીકાર કે અસ્વીકાર કોઈ પણ રૂપે આપણે એને સ્વીકારતા હોઈએ છીએ તેને માન્યતા કહેવામાં આવે છે. પણ આ માહિતી મળવાનું માહિતી મળવાની શરૂઆત જ્યારે બાળક હોય છે ત્યારથી જ થાય છે. એટલે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે શિક્ષકો, મા બાપ કે મિત્રો એના તરફથી કોઈ પણ પ્રકારની માહિતી મળતી હોય છે અને એ માહિતીનો એ જેવી રીતે સ્વીકાર કરે છે એ પ્રકારની માન્યતા એના મનમાં ઘડાતી હોય છે. સામાન્ય રીતે બાળક જન્મે પછી એ કેટલા વર્ષે આ બધી માહિતી સ્વીકારવાની એની તૈયારી, માનસિક તૈયારી થતી હોય? બાળક જન્મે ત્યાર પછી લગભગ 3 થી 4 વર્ષની ઉંમરનું થાય, લગભગ સ્કૂલે જતું થાય ત્યારથી એ ગ્રહણ કરવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવી શકે છે. પહેલા એ ઓબ્ઝર્વેશન તો એનું હોય જ છે, પરંતુ જ્યારથી સ્કૂલમાં જાય ત્યારે શિક્ષકો પાસેથી વધારે માહિતી મેળવી શકે છે. હવે આ માહિતી મળી તે માહિતીનું એ પછી શામાં રૂપાંતર કરે, કાં તો એ શું થાય એનું? જે પણ માહિતી મળે છે એ માહિતીનો એ પૂરેપૂરી રીતે સ્વીકાર કરી લે તો એની એ દ્રઢ માન્યતા બની જાય છે. અને માન્યતા બને તો એ માન્યતા પ્રમાણેનું જ પછી હંમેશા એને વિચાર આવતા હોય છે. અચ્છા, એનું વિચારનું ઉદ્ભવ સ્થાન એની માન્યતા પર આધારિત હોય છે. બરાબર છે. તો એ જે આખી પ્રક્રિયા છે એનું એક એમ સરળ કોઈ ઉદાહરણ આપીને. જેમ કે બાળક જ્યારે સ્કૂલમાં ભણતું હોય શરૂઆતમાં ત્યારે તો એને વધારે નોલેજ નથી હોતું, પરંતુ જ્યારે શિક્ષક દ્વારા કહેવામાં આવે છે કે પૃથ્વી ગોળ છે તો ત્યારે એ સહજ અને સ્વાભાવિક રીતે સ્વીકારી લે છે. એ જોવા કે જાણવા જતું નથી કે પૃથ્વી કેવી છે. એકવાર સ્વીકારી લીધું પૃથ્વી ગોળ છે તો આ માહિતી એને મળી, એને સ્વીકાર કરી અને જે માન્યતા ઘડી છે એના મનમાં, તે માન્યતાને આધારે જ હવે આખી જિંદગી માટે પૃથ્વી વિશેના વિચાર, એટલે એના મનમાં એ પૃથ્વી ગોળ છે એવું સૌથી પહેલો વિચાર આવે. એટલે આ જ માહિતીનો સ્વીકાર કે અસ્વીકાર જેવી પણ રીતે એને ગ્રહણ કરેલું છે એ માન્યતા ઘડાઈ ગઈ અને માન્યતાને અનુરૂપ હવે એને વિચાર આવશે. એટલે આ પૃથ્વી ગોળ છે અથવા સૂર્ય પૂર્વમાં ઉગે છે એ બધા આમ જોવા જઈએ તો આપણે સનાતન સત્ય વાત છે. એટલે એનો અસ્વીકાર કરવાની તો વાત જ નથી અને અસ્વીકાર કરે તો પણ એને કે સૂર્ય પૃથ્વીને કોઈને ફરક પડવાનો નથી. બરાબર છે, બરાબર છે. તો આ જે આખી એક માન્યતા દ્રઢ થઈ તો એની અસર શું થાય? માન્યતાની અસરથી સ્વાભાવિક રીતે વિચારો ઉત્પન્ન થાય છે અને આ જેવા વિચાર આવે છે એવી જ વાણી ઉત્પન્ન થાય છે, શબ્દો બોલાય છે. જેવી વાણી હોય એવું વર્તન થાય છે. વારંવાર એક ના એક પ્રકારનું વર્તન એ આદતમાં પરિણમે છે અને એ આદતોનો એક સમૂહ એને સંસ્કાર કહેવામાં આવે છે. અને સંસ્કારોની હળમાળા જે જીવનમાં હોય છે એને આપણે ચારિત્ર કહીએ છીએ. એટલે ચારિત્ર, પર્સનાલિટી કે વ્યક્તિત્વના નિર્માણમાં માન્યતાનો ઘણો મોટો ફાળો છે. નીતાબેન, આ માન્યતા ઘડાય કેવી રીતે? માન્યતા લગભગ 2 રીતે ઘડાતી હોય છે. જનરલી માનવ જીવનમાં 2 પ્રકારનો સૌથી મોટો ફાળો છે. એક તો છે ભૂતકાળની નિષ્ફળતાની અસર
કે ભૂતકાળમાં જે કઈ કાર્યમાં નિષ્ફળ ગયા હોય અને એની જે અસર વર્તાય છે, મોટા ભાગના જીવનમાં ભૂતકાળનો પ્રભાવ રહ્યો તો વ્યક્તિગત જ વાત હોય ને, દરેકની પોતપોતાની અલગ પ્રકારની માન્યતા હોય છે. બરાબર છે. અને બીજી કઈ રીતે એમાં થતું હોય છે? અને બીજી રીતે કોઈકનો અભિપ્રાય, અચ્છા, પોતાના માટે કહેવાયેલો કોઈકનો અભિપ્રાય અથવા કોઈકનો અનુભવ, તે જો એને સ્વીકારી લેવામાં આવે, કોઈ પણ રીતે એનો શબ્દસહ સ્વીકાર કરો અથવા તો ચેલેન્જના રૂપે સ્વીકાર કરો, તો એ બીજા પ્રકારની વાત છે કે જેમાં માન્યતા ઘડાતી હોય છે. તો આ બંનેમાં જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે કઈ તરફ જવું જોઈએ વ્યક્તિએ? માન્યતાની પસંદગી જ્યારે કરવી હોય ત્યારે એક બહુ સાદું ઉદાહરણ ગાંધીજી પાસેથી શીખવા મળે છે. એકવાર ગાંધીજીને જે પત્ર મળેલો, આમ તો ઘણા બધા એને લેટર્સ મળતા હતા, પરંતુ એક પત્ર એટલો ખરાબ અને એટલા બધા અપશબ્દો ગાળોથી ભરેલો હતો, એટલે આ પત્ર બીજા એમના સેવકોએ વાંચવાની બિલકુલ હિંમત ન દર્શાવી, બાકી તો એને વાંચીને સંભળાવતા, પરંતુ એમને સીધો આપી દીધો, બાપુ આ તમે જ વાંચો. બાપુએ વાંચ્યો આખો લેટર, પરંતુ સહેજ પણ વિચલિત થયા વગર એ આખો પત્રમાં અપશબ્દો અને ગાળો ભરેલી હતી. સહેજ પણ વિચલિત થયા વગર એમને એ પત્રને કાઢીને ફાડીને કચરા પેટીમાં નાખી દીધો. બાકી બધા બેઠેલા લોકોને એ જ પ્રતીક્ષા હતી કે બાપુની પ્રતિક્રિયા શું હશે, કે ચોક્કસ આજે તો ગુસ્સે થવાના જ છે એવું એમને લાગતું હતું. પરંતુ છતાં પણ બાપુએ કંઈ પણ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર સીધો પત્રને ફાડીને ફેંકી દીધો અને બીજો લેટર વાંચવા માંડ્યો. બીજા ભાઈએ તરત જ પૂછ્યું કે બાપુ તમે આખો પત્ર વાંચ્યો? બાપુએ કહ્યું હા વાંચ્યો. તમને શું લાગ્યું એમાં? કે મને જે કામનું લાગ્યું તે મેં લઈ લીધું છે. હવે આખા ખરાબ પત્રમાં, ગાળો ભરેલા પત્રમાં કંઈ પણ કામનું કે લેવા જેવું હતું જ નહીં, એટલે પૂછ્યું શું લીધું તમે? બાપુએ એક ટાંકણી ઉચકીને બતાવી, આ ટાંકણી મને કામમાં લાગી, કામની લાગી, એટલે મેં એને લઈ લીધી છે. બાકીનો કાગળ ફેંકી દીધો. એટલે શું સ્વીકારવા જેવું છે, શું સ્વીકારવા યોગ્ય છે, તે પોતે નક્કી કરવાનું હોય છે. દર્શક મિત્રો, એક નાના સરખા વિરામ બાદ ફરીવાર આવો મળીએ કાર્યક્રમમાં. આપણે મળીશું નીતાબેન પટેલને. બેન, આપે કહ્યું કે જે ભૂતકાળની જે કંઈ અસરો હોય તેને કારણે માન્યતા બહુ સખત રીતે મનમાં ઘડાતી જાય છે. તો એનું કોઈ ઉદાહરણ કે એવું આપીને આપણે દર્શકોને સમજાવી શકીએ? હા, ભૂતકાળની નિષ્ફળતાની અસર માનવ જીવન પર ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય છે અને એ સાયકોલોજીકલ ઇફેક્ટ છે. ફોર એક્ઝામ્પલ, હાથીની તાકાત આપણે જાણીએ જ છીએ. બરાબર છે. હાથી પાસે મનુષ્ય ધારે એટલું કામ કરાવી શકે છે. આ હાથીને વૃક્ષ ઉખેડવા માટે કામમાં લે છે. હાથી આખું વૃક્ષ જમીનમાંથી મૂળમાંથી ઉખેડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. આ જ હાથીને એ 5 મિનિટ પછી એક નાનકડી ખીટ્ટી સાથે બાંધી દે છે. એટલે આ હાથી જે વૃક્ષ ઉખેડી શકે છે, એ જ હાથી એક નાનકડી પાતળી દોરડીથી ખીટીએ બંધાઈ જાય છે. આ એના પર થયેલી ભૂતકાળની નિષ્ફળતાની અસર છે કે જ્યારે હાથી નાનું હોય છે, મદનિયા સ્વરૂપે હોય છે, ત્યારે એને આવી રીતે લોખંડની સાંકળથી બાંધી દેવામાં આવે
આખા દિવસના વધારે સમય સુધી ધમપછાડા ખેંચમતાણી કરી અને ઘણા પ્રયત્ન છતાં એ જળથી કે સાંકળથી છૂટતો નથી અને છેવટે હરીને સ્વીકારી લે છે કે હવે મારાથી આ બંધન છૂટે નહીં. એક જ વારની નિષ્ફળતા એની અને એ કાયમ માટે એના પર હાવી થઈ જાય છે. પછી એ જેમ જેમ મોટું થાય છે, હાથી બને છે અને એની શક્તિમાં સખત વધારો થાય છે. ત્યારે એનાથી વૃક્ષ કે સાંકળ તૂટતી નહોતી, પરંતુ હવે આખો વૃક્ષને ઉપાડી શકે છે એટલી તાકાત ધરાવે છે. છતાં પણ એની માન્યતા કે હું સાંકળને કે દોરીને તોડી ન શકું કે ખીટીને ઉખાડી ન શકું, એ પહેલાની માન્યતા એના પર આજ દિન સુધી આટલા વર્ષો સુધી હોય છે અને જેને કારણે એ આખી જિંદગી બંધનમાં રહે છે. અને બીજું આપણે કહ્યું કે અનુભવ પરથી માન્યતા સ્વીકારાય. હા, કોઈકનો અભિપ્રાય, કોઈકનો અનુભવ આપણને જો કહેવામાં આવે, ફોર એક્ઝામ્પલ થોમસ આલ્વા એડિશનને એને સ્કૂલમાંથી જ કહેવામાં આવેલું ટીચર દ્વારા કે આ એકદમ ઠોઠ નિસાર્યો છે અને બિલકુલ ભણી શકે જ નહીં, એવી રીતના કહેવામાં આવેલું, પરંતુ એને બિલકુલ સ્વીકારેલી નહીં આ વાત. જો આ માહિતીને, આ વાતને, આ વાક્યને એને સ્વીકારી લીધી હોત તો એ પ્રકારની એની માન્યતા ઘડી જાય, પરંતુ એને બિલકુલ સ્વીકારી નહીં. એની માતાએ એને શિક્ષણ આપ્યું અને સ્કૂલે ગયા વગર, ભણ્યા વગર ઘણી નિષ્ફળતાઓ પણ મળી અને એ નિષ્ફળતાને ઓવરટેક કરીને એને ઘણા પ્રયોગોમાં સફળ થયો. કોઈનો અભિપ્રાય પણ લીધા વગર એની માન્યતા એને એ તરફથી નથી સ્વીકારી, ચેલેન્જના રૂપમાં સ્વીકારી. એક પડકાર સમજીને સ્વીકારી છે એ વાતને, એ માહિતીને. એટલે માહિતીનો કેવી રીતે સ્વીકાર કરવામાં આવે છે એ પ્રકારની માન્યતા ઘડાય છે. એટલે એક સરસ ઉદાહરણ છે. એક અભણ ગરીબ માણસ હતો. એ પોતાનો ગુજરાન ચલાવવા માટે વડાપાઉંની લારી ચલાવતો. એટલે અને એની ખૂબ તમન્ના કે મારો એકનો એક દીકરો છે ને હું ભણાવું, તો જેથી કરીને એને શિક્ષણ મળે અને શિક્ષિત થાય, મારી જેમ એને મજૂરી ન કરવી પડે. તો એને પોતાનું બધી આવક ખર્ચી અને એને ભણાવે છે. એ ભલે અભણ અને ગરીબ હતો, છતાં એ ખૂબ પ્રેમથી, ખૂબ ઉત્સાહથી વડાપાઉં ને પીરસતો, લોકોને, ગ્રાહકોને પ્રેમથી ખવડાવતો અને ખૂબ વ્યવસ્થિત એની કમાણી થતી. આ કમાણીમાંથી એને દીકરાને ભણાવે છે. એક દિવસ લોકો વાતો કરતા હોય છે કે હવે ખૂબ વૈશ્વિક મંદી આવી રહેલી છે, આર્થિક રીતે બધા દેશોની સ્થિતિ ખરાબ થવાની છે. એટલે આ બધી વાત થતી હોય છે એટલે સ્વાભાવિક એ સાંભળે છે, પરંતુ ત્યારે એ માનતો નથી. એને એવું થાય છે કે મારો દીકરો વધારે ભણેલો છે, તો લાવ હું એને પૂછું. તો એને પોતાના દીકરાને પૂછે છે કે આ લોકો આવી વાત કરે છે બરાબર છે કે વૈશ્વિક મંદી આવી રહેલી છે અને આટલી મોટી મંદીમાં જીવવું મુશ્કેલ થશે, આ લોકોનું આવું કેવું છે? તો એનો શિક્ષિત દીકરો હોય છે એ કહે છે કે હા બાપુ, તમને ખબર નથી, વૈશ્વિક મંદી એ ખૂબ મોટા પ્રમાણમાં આવવાની છે અને એમાંય આપણા દેશની જે સ્થિતિ છે એ તો ખૂબ જ ખરાબ, આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થવાની છે. એટલે એને પોતાના દીકરા પર તો વિશ્વાસ હોય જ છે, એટલે એની વાતને એ શબ્દસહ સ્વીકારી લે છે કે મારો દીકરો છે કહે છે એટલે આર્થિક મંદી આવશે જ. અને એ બીજા દિવસથી સ્વાભાવિક રીતે એનો માલ ઓછો મંગાવવાનું ચાલુ કરી દે છે. જે પ્રેમ અને ઉત્સાહથી એ કામ કરતો હતો એનો પ્રેમ ને ઉત્સાહ પણ ઓછો થઈ જાય છે. ધીમે ધીમે ઘરાકી ઓછી થઈ જાય છે. દિવસો જતા એનું આર્થિક કમાણી ખૂબ ઓછી થઈ જાય છે. ધીમે ધીમે ધંધો બંધ થઈ જાય છે. એટલે આખી વૈશ્વિક મંદીની શરૂઆત હજી તો શરૂ થવાની હતી અથવા તો કઈક અંશે હતી, પરંતુ સૌથી પહેલી અસર એને પોતાના પર થઈ. એટલે એને જે સ્વીકારી લીધું અને પોતાના દીકરાની વાતને શબ્દસહ સ્વીકારી લીધી. જરૂરી નથી કે કોઈ પણ શિક્ષિત, એટલે એના માટે તો એ શિક્ષિત હતો, પરંતુ એ કે એને એવી જ રીતે સ્વીકારી લેવું અને એ માન્યતા ઘડવી કે જેથી કરીને આર્થિક મંદી આવી જ જાય, તરત જ આવી ગઈ એને ત્યાં. દર્શક મિત્રો, એક નાના સરખા વિરામ બાદ ફરીવાર આવો મળીએ કાર્યક્રમમાં આપણે મળીશું નીતાબેન પટેલને.
નમસ્કાર દર્શક મિત્રો, આવો મળી કાર્યક્રમમાં આજ રોજ આપણે મળી રહ્યા છીએ માનનીય નીતાબેન પટેલને, અને એવો વાત કરી રહ્યા છે માન્યતા બદલો જીવન બદલો એ વિષય પર. નીતાબેન, એક નાના સરખા વિરામ પછી આપણે જે માન્યતા બદલવાની વાત કરીએ છીએ તેને વિશે થોડીક વધારે વાત કરીએ કે આ માન્યતાની જે અસર માણસના જીવન પર થાય છે એ માટેની એક સત્ય ઘટના છે. એ કઈ ઘટના? માન્યતાની અસર મન પર તો થાય છે, આપણે જોયું. આ માન્યતાની અસર તન પર પણ થાય છે. અચ્છા, શારીરિક અસર પણ? શારીરિક અસર થાય છે. એની એક સત્ય ઘટના છે. વૈજ્ઞાનિકોની હાજરીમાં થયેલો આ પ્રયોગ છે. એક જેલમાં કેદીને મોતની સજા ફટકારવામાં આવે છે. આ મોતની સજા જે જ્યારે જેલમાં આપવામાં આવે છે તે જેલની સિસ્ટમ અલગ પ્રકારની હતી. ફાંસીની સજા નહોતી, પરંતુ અલગ રીતે એને મોત આપવામાં આવે છે. તો 2 ગુનેગારને સરખી સજા હતી, મોતની સજા. એક ગુનેગારને મોતની સજા આજે હતી અને બીજાને ત્યાર પછી. તો જે પહેલા ગુનેગારને મોતની સજા આપવામાં આવે છે એમાં દ્રશ્ય પહેલા એક બીજા ગુનેગારને બતાવવામાં આવે છે કે આ રીતે સજા આપવામાં આવશે. એ દ્રશ્ય એ જુએ છે. એક કાચની કેબિન હોય છે, કાચની પેટી. આ કાચની પેટીમાં એક વચ્ચે સ્લાઇડ ડિવાઈડર હોય છે, કાચનું જ. એ ડિવાઈડરની એક તરફ ગુનેગાર અને કાચના ડિવાઈડરની બીજી તરફ એ જ પેટીમાં એક ભયંકર ઝેરી કોબરા, જે કેટલા દિવસનો શિકારનો ભૂખ્યો કોબરા હોય છે. આ કોબરા અને ગુનેગાર એ બેની વચ્ચે કાચની પરત જ હોય છે. એટલે આ નાગ અથવા સાપ, ઝેરી કોબરા એને કરડે અને એનું મોત થાય એ એની સજા હતી. 5 મિનિટ સુધી આ દ્રશ્ય હોય છે. વચ્ચે પરત જે કાચનો સ્લાઇડ છે એ વચ્ચે ડિવાઈડર તરીકે હોય છે. હવે 5 મિનિટ પછી એક બેલ વાગે છે, સાયરન વાગે છે, અને વચ્ચેથી કાચનું ડિવાઈડરને ખસેડી લેવામાં આવે છે. હવે ગુનેગાર અને કોબરા એકબીજાની આમને સામને છે. કોબરાનો ભયંકર ફૂફાડાનો અવાજ પણ આવે છે અને એ કોબરા એટ એ ટાઈમ એ ગુનેગારને, કેદીને કરડે છે અને એટ એ મોમેન્ટ એનું મૃત્યુ થાય છે, ભયંકર ઝેર ચડવાને કારણે. આ દ્રશ્ય એ બીજો કેદી જુએ છે અને એને ફક્ત એટલું કહેવામાં આવે છે કે આ જ પ્રકારથી તને 7 દિવસ પછી આ સજા થશે, આ જ સિસ્ટમથી. હવે જુઓ, 7 દિવસ સુધી એ કેદીને પૂરી દેવામાં આવે છે એક રૂમમાં. એની માનસિક અવસ્થા 7 દિવસ સુધી એ અવિરતપણે સેમ આ જ દ્રશ્યને પોતાના મનમાં રિપીટ કરે છે. સ્વાભાવિક રીતે એને આ જ કલ્પના આવે છે અને પોતાના મનમાં એ હજારો વાર એ પોતાને સાપથી દંખ તો જુએ છે અને એનું મોત જુએ છે કે મને ઝેરની અસરને કારણે મોત થાય છે. આની આ જ પ્રક્રિયા એના મનમાં હજારો લાખો વાર થાય છે. અને જ્યારે 7મા દિવસે એને લાવવામાં આવે છે સજા માટે, ત્યારે એની આંખ પર પાટો બાંધીને લાવવામાં આવે છે. એ જ સેમ સિચ્યુએશન, કાચની કેબિન, વચ્ચે ડિવાઈડર, એક બાજુ આ કેદી હોય છે, બીજી તરફ સાપનો ફૂફાડાનો અવાજ આવે છે, કોબરાનો. અને 5 મિનિટ પછી બેલ વાગે છે, સાયરન વાગે છે, કાચની ડિવાઈડર દૂર થાય છે અને એ જે ગુનેગાર હોય છે એને 2 ટાંકણીના ડંખ આપવામાં આવે છે. એ જ સિસ્ટમથી, એ જ પ્રક્રિયાથી ટાંકણીના ડંખ આપવામાં આવે છે અને એટ એ મોમેન્ટ એ ગુનેગાર મરી જાય છે. હવે આ પ્રક્રિયામાં ક્યાંય કોબરા નહોતો કે ક્યાંય કોબરાનું ઝેર નહોતું, ફક્ત સિમ્પલ ટાંકણી હતી. આ ટાંકણીના દંશથી પણ એ મરી જાય છે અને ત્યાર પછી આની ડેડ બોડીને લેબોરેટરીમાં પરીક્ષા